જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. તો આજે આપણે જોવાના છે કમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેરને લગતા મહત્વપૂર્ણ 100 પ્રશ્નો. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. હાર્ડવેર એટલે શું? તો એમાં જવાબ આવશે કમ્પ્યુટરના ભૌતિક ભાગો જે હોય છે એને હાર્ડવેર કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સોફ્ટવેર એટલે શું? તો કે ભાઈ સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ, એ બધા પ્રોગ્રામનો સમૂહ હોય એને સોફ્ટવેર કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયું હાર્ડવેર છે? તો એમાં જવાબ આવશે સી, માઉસ. માઉસ છે એ હાર્ડવેર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયું સોફ્ટવેર છે? તો એમાં આવશે જવાબ સી, MS એક્સેલ છે એ સોફ્ટવેર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કમ્પ્યુટર હાર્ડવેરના કેટલા મુખ્ય પ્રકાર છે? તો કમ્પ્યુટર હાર્ડવેરના મુખ્ય 4 પ્રકાર છે, જેમાં ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસિંગ અને સ્ટોરેજ છે. ત્યારબાદ સીપીયુ નું પૂર્ણ નામ શું છે? તો સીપીયુ નું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, સીપીયુ ને શું કહેવાય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ છે કે કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. કદાચ એમ કે કોમ્પ્યુટરનું હૃદય કોને કહેવામાં આવે છે? તો હૃદય પણ સીપીયુ ને જ કહેવામાં આવે છે. એટલે બે જવાબ સાચા પડશે, એ અને બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી ઇનપુટ ડિવાઇસ કયું છે? તો કીબોર્ડ છે એ ઇનપુટ ડિવાઇસ છે. ઇનપુટ ડિવાઇસ એટલે કે કોઈ પણ વસ્તુ છે, આપણે સંદેશો એ અંદર દાખલ કરીએ એની ઇનપુટ ડિવાઇસ કહેવાય. જેમ કે કીબોર્ડ, આપણે કીબોર્ડ ઉપર કઈ ટાઈપ કરીએ એટલે એ કોમ્પ્યુટરની અંદરની સાઈડ સંદેશો જાય, એને ઇનપુટ કહેવાય. જ્યારે મોનિટર છે, મોનિટર એટલે કે સ્ક્રીન, ટીવીની સ્ક્રીન છે, ફોનની સ્ક્રીન છે, એ આઉટપુટ છે કે આપણને દેખાય બહાર, તો એને મોનિટર. પ્રિન્ટર, કોઈ પણ પ્રિન્ટ કાઢી તો એ બહાર નીકળે, તો એ આઉટપુટ ડિવાઇસ. અને સ્પીકર કે અવાજ એમાંથી સ્પીકરમાંથી બહાર આવે છે, તો એ પણ આઉટપુટ છે. તો અહીં નીચેમાં આપણે આપેલું છે પ્રશ્ન નંબર 9 કે નીચેનામાંથી આઉટપુટ ડિવાઇસ કયું છે? તો ભાઈ મોનિટર. તો મોનિટર છે એ આઉટપુટ ડિવાઇસ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી સ્ટોરેજ ડિવાઇસ કયું છે? તો એમાં જવાબ આવશે એ, હાર્ડ ડિસ્ક છે એ સ્ટોરેજ માટેની ડિવાઇસ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? તો એમાં આવશે વિન્ડોઝ છે એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? તો MS વર્ડ. તો MS વર્ડ છે એ એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ છે. ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો ઓપરેટિંગ સિસ્ટમ છે એ સિસ્ટમ સોફ્ટવેર છે. ત્યારબાદ બાયોસનું પૂર્ણ નામ શું છે? તો બાયોસનું પૂર્ણ નામ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ત્યારબાદ બાયોસ ક્યાં સંગ્રહિત હોય છે? તો રોમમાં બાયોસ સંગ્રહિત હોય છે. રોમમાં બાયોસ સંગ્રહિત હોય છે. ત્યારબાદ કોમ્પ્યુટર ચાલુ થતા સૌથી પહેલા કયું સોફ્ટવેર કાર્ય કરે છે? જેવું કોમ્પ્યુટર શરૂ થાય એટલે સૌથી પહેલા બાયોસ છે એ કાર્ય કરે છે. તો યુટિલિટી સોફ્ટવેરનું મુખ્ય કાર્ય કયું છે? તો કે ભાઈ સિસ્ટમની જાળવણી અને એની સુરક્ષા કરવી એ યુટિલિટી સોફ્ટવેરનું મુખ્ય કાર્ય છે. મોસ્ટ એમપી, યુટિલિટી સોફ્ટવેરનું મુખ્ય કાર્ય કયું છે? તો કે ભાઈ સિસ્ટમની જાળવણી અને સુરક્ષા કરવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી યુટિલિટી સોફ્ટવેર કયું છે? તો યુટિલિટી સોફ્ટવેર છે એન્ટીવાયરસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, કોમ્પિલર કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો એમાં જવાબ આવશે એ, સિસ્ટમ સોફ્ટવેર છે. કોમ્પિલર એ સિસ્ટમ સોફ્ટવેર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, ડ્રાઈવર સોફ્ટવેરનો ઉપયોગ શેના માટે થાય છે? તો એમાં જવાબ આવશે હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે સંચાર કરવા માટે, એટલે કે એ બેની વચ્ચે જોડાણ માટે ડ્રાઈવર સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, મધરબોર્ડનું બીજું નામ શું છે? તો કે ભાઈ મધરબોર્ડનું બીજું નામ છે સિસ્ટમ બોર્ડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, સીપીયુ ને મધરબોર્ડ સાથે જોડવા માટે શું વપરાય છે? તો સીપીયુ ને મધરબોર્ડ સાથે જોડવા માટે સીપીયુ સોકેટ વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, રેમ નું પૂર્ણ નામ શું છે? તો રેમ નું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, રેમ કયા પ્રકારની મેમરી છે? તો રેમ છે એ વોલેટાઇલ મેમરી છે.
વોલેટાઇલ મેમરી એટલે વિદ્યાર્થી મિત્રો કે એમાંથી ધારો કે લાઇટ કે એવું ગયું હોય તો એ ભૂસાઈ જાય, એની ઉપર જે કાંઈ આપણે કાર્ય કરેલું હોય રેમમાં એ બધું નષ્ટ થઈ જાય, એને વોલેટાઇલ મેમરી કહેવાય. ત્યારબાદ વીજ પુરવઠો બંધ થતા કઈ મેમરી નષ્ટ થઈ જાય છે? તો કે ભાઈ રેમનો ડેટા છે, રેમમાં જે રેમ છે ઈ મેમરીમાં જે ડેટા છે એ નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ રોમનું પૂરું નામ શું છે? તો કે ભાઈ રીડ ઓનલી મેમરી, એ રોમનું પૂરું નામ છે. રીડ ઓનલી મેમરી. આ રેમ અને રોમ બંનેના ફૂલ ફોર્મ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ રોમ કયા પ્રકારની મેમરી છે? તો એ નોન વોલેટાઇલ છે, એટલે કે પરમનન્ટ પણ કહી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 28, કેચ મેમરીનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ કેચ મેમરીનો મુખ્ય હેતુ છે સીપીયુની સ્પીડ વધારવી, એ એનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ કેચ મેમરી ક્યાં આવેલી છે? તો સીપીયુની અંદર અથવા એની નજીક આવેલી હોય છે. ત્યારબાદ નીચેનામાંથી સૌથી ઝડપી મેમરી કઈ છે? તો કેચ મેમરી છે એ સૌથી ઝડપી મેમરી છે. આ પણ મોસ્ટ આઈએમપી. કેચ મેમરી છે એ સૌથી ઝડપી મેમરી છે. ત્યારબાદ એસએમપીએસ નું પૂર્ણ નામ શું છે? તો એસએમપીએસ નું પૂરું નામ શું છે? તો ભાઈ સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય, એ એસએમપીએસ નું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, એસએમપીએસ નું મુખ્ય કાર્ય? તો કે ભાઈ એસી ને ડીસી માં ફેરવવો. ત્યારબાદ યુએસબી નું પૂરું નામ શું છે? આ પણ મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું યુએસબી નું ફૂલ ફોર્મ. તો યુનિવર્સલ સિરિયલ બસ. ત્યારબાદ એચડીએમઆઈ પોર્ટનો મુખ્ય ઉપયોગ શું છે? તો ઓડિયો અને વિડિયો બંને મોકલવા એ એચડીએમઆઈ પોર્ટનો મુખ્ય ઉપયોગ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 35, લેન કેબલ માટે સામાન્ય રીતે કયો પોર્ટ વપરાય છે? તો RJ45 છે એ લેન કેબલ માટે વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 36, VGA પોર્ટ નો ઉપયોગ શેના માટે થાય છે? તો વિડિયો ડિસ્પ્લે માટે VGA પોર્ટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પીસીઆઈ સ્લોટનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ભાઈ એક્સપેન્શન કાર્ડ લગાવવા માટે પીસીઆઈ સ્લોટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, ગ્રાફિક કાર્ડ ક્યાં સ્લોટમાં લગાવવામાં આવે છે? તો પીસીઆઈ એક્સપ્રેસ એટલે કે પીસીઆઈ ઈ, એમાં ગ્રાફિક કાર્ડ લગાવવા માટે આ સ્લોટનો ઉપયોગ થાય છે, પીસીઆઈ ઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 39, સાટાનું પૂર્ણ નામ શું છે? તો એનું ફૂલ ફોર્મ આવશે સાટાનું એસએટીએ નું ફૂલ ફોર્મ. સાટાનું ફૂલ ફોર્મ આવશે સિરિયલ એડવાન્સ્ડ ટેકનોલોજી અટેચમેન્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, સાટા ઇન્ટરફેસ મુખ્યત્વે કયા ડિવાઇસ માટે વપરાય છે? તો હાર્ડ ડિસ્ક અને એસએસડી માટે સાટા ઇન્ટરફેસ વપરાય છે. ત્યારબાદ એચડીડી નું ફૂલ ફોર્મ શું છે? તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. આ પણ મોસ્ટ આઈએમપી. એચડીડી નું ફૂલ ફોર્મ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ થાય છે. ત્યારબાદ એસએસડી નું ફૂલ ફોર્મ તો મોસ્ટ આઈએમપી સોલિડ સ્ટેટ ડ્રાઈવ. એસએસડી સોલિડ સ્ટેટ ડ્રાઈવ, એ એસએસડી નું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ એચડીડી ની સરખામણીએ એસએસડી નો મુખ્ય ફાયદો શું છે? તો એમાં જવાબ આવશે સી, વધારે સ્પીડ અને શોક રેઝિસ્ટન્ટ છે. એચડીડી છે એની સરખામણીમાં એસએસડી છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ, એ વધારે સ્પીડ વાળી છે અને શોક રેઝિસ્ટન્ટ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 44, એચડીડી માં ડેટા કઈ રીતે સંગ્રહિત થાય છે? તો મેગ્નેટિક દ્વારા ડેટા સંગ્રહિત થાય છે. ત્યારબાદ સીડી ની સામાન્ય સ્ટોરેજ કેપેસિટી કેટલી હોય છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આ બધાની સ્ટોરેજ કેપેસિટી ઘણી વખત પૂછાતી હોય છે. તો સીડી ની સ્ટોરેજ કેપેસિટી છે 700 MB. ત્યારબાદ સિંગલ લેયર ડીવીડી ની સામાન્ય કેપેસિટી કેટલી હોય છે? તો 4.7 GB હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 47, સિંગલ લેયર બ્લુ રે ડિસ્કની સામાન્ય કેપેસિટી કેટલી હોય છે? આ પણ મોસ્ટ આઈએમપી. સિંગલ લેયર બ્લુ રે ડિસ્ક, તો એની સામાન્ય કેપેસિટી આવશે 25 GB. ત્યારબાદ પ્રશ્ન નંબર 48, નીચેનામાંથી ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ કયું છે? તો કે ભાઈ ડીવીડી. ત્યારબાદ પેન ડ્રાઈવ મુખ્યત્વે કયા પ્રકારની મેમરીનો ઉપયોગ કરે છે? તો ફ્લેશ મેમરીનો.
ત્યારબાદ બારકોડ રીડર કયા પ્રકારનું ડિવાઇસ છે? તો કોઈ પણ જગ્યાએ આપણે જઈએ મોલમાં કે એમાં બારકોડ રીડર હોય છે, તો એ છે બારકોડને રીડ કરે. કોઈ પણ વસ્તુ ઉપર બારકોડ મારેલો હોય તો એને રીડ કરી અને એ કોમ્પ્યુટરની અંદર લઈ જાય છે. તો એ બારકોડ રીડર છે એ ઇનપુટ ડિવાઇસ, કેમ કે કોમ્પ્યુટરની અંદર સંદેશો લઈ જાય, એટલે આ ડિવાઇસ છે ઇનપુટ ડિવાઇસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 51, QR કોડનું ફૂલ ફોર્મ શું થાય છે? આ પણ મોસ્ટ આઈએમપી છે. તો ક્વિક રિસ્પોન્સ કોડ, એટલે QR કોડ, ક્વિક રિસ્પોન્સ મોડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 52, OCR નું પૂર્ણ નામ શું છે? તો ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન એ OCR નું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ OCR નો ઉપયોગ શાના માટે થાય છે? તો OCR નો ઉપયોગ થાય છે પ્રિન્ટેડ ટેક્સ્ટને એડિટેબલ ટેક્સ્ટમાં બદલવા માટે OCR નો ઉપયોગ થાય છે. પ્રિન્ટેડ ટેક્સ્ટ હોય એને એડિટેબલ ટેક્સ્ટમાં બદલવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ OMR નું ફૂલ ફોર્મ શું થાય છે? આપણે કોઈ પણ પરીક્ષા દઈએ એમાં OMR શીટ આપને આપે, તો OMR નું ફૂલ ફોર્મ થાય ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન. ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન. OMR નો મુખ્યત્વે ક્યાં વપરાય છે? એનો યુઝ ક્યાં થાય? તો કે ભાઈ બોર્ડ એક્ઝામમાં આન્સર શીટ તરીકે ઉપયોગ થાય છે. બોર્ડની એક્ઝામ હોય, કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય, એમાં આન્સર શીટ તરીકે OMR નો ઉપયોગ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 56, MICR નું પૂર્ણ નામ શું છે? આ પણ મોસ્ટ આઈએમપી છે. MICR, તો મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિશન એ MICR નું ફૂલ ફોર્મ છે. તો MICR મુખ્યત્વે ક્યાં વપરાય છે? તો આ પણ મોસ્ટ આઈએમપી છે. બેંકનો ચેક હોય છે એમાં MICR વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 58, લેઝર પ્રિન્ટર કયા પ્રકારનું પ્રિન્ટર છે? તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પ્રિન્ટરને લગતા, કે કયા પ્રકારના પ્રિન્ટરો છે બધાય. તો લેઝર પ્રિન્ટર છે એ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. ત્યારબાદ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે એ કયા પ્રકારનું છે? તો ભાઈ ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. લેઝર પ્રિન્ટર નોન ઇમ્પેક્ટ, જ્યારે ડોટ મેટ્રિક્સ ઇમ્પેક્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 60, ઇન્કજેટ પ્રિન્ટરનો મુખ્ય ઉપયોગ? તો કે ભાઈ હોમ અને ઓફિસની પ્રિન્ટિંગ માટે થાય છે ઇન્કજેટ પ્રિન્ટર. ત્યારબાદ પ્લોટરનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય? તો કે ભાઈ લાર્જ એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને મેપ્સ, એટલે કે નકશાઓ માટે પ્લોટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ક્યુ પોઇન્ટિંગ ડિવાઇસ છે? તો માઉસ છે એ પોઇન્ટિંગ ડિવાઇસ છે. આ પણ મોસ્ટ આઈએમપી છે. પોઇન્ટિંગ ડિવાઇસ કોણ છે આમાં? તો ભાઈ માઉસ. ત્યારબાદ ટ્રેક બોલ એ કયા પ્રકારનું ડિવાઇસ છે? તો એ પણ પોઇન્ટિંગ ડિવાઇસ છે. ટ્રેક બોલ, માઉસ આ બધા પોઇન્ટિંગ ડિવાઇસ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 64, લાઇટ પેનનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? તો સ્ક્રીન પર સીધી પસંદગી અથવા ડ્રોઈંગ માટે લાઇટ પેનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 65, જોયસ્ટિકનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે? તો ગેમિંગ માટે જોયસ્ટિકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 66, ટચ સ્ક્રીન કયા પ્રકારનું ડિવાઇસ છે? તો આ પણ મોસ્ટ એમપી છે. ટચ સ્ક્રીન છે આપણી મોબાઈલની સ્ક્રીન આપણે ધારી લઈએ કે ટચ સ્ક્રીન છે, તો ઈ ઇનપુટ અને આઉટપુટ બંને પ્રકારનું ડિવાઇસ છે. આપણે કોઈ પણ વસ્તુ વોટ્સએપમાં ધારો કે ચેટ કરતા હોય, ટાઈપિંગ કરી, તો એ ઇનપુટ થઈ ગયું કે ભાઈ ટાઈપિંગ કરીએ એટલે એ સંદેશો મોબાઈલની અંદર જાય. અને આપણને વિડીયો ને એવું યુટ્યુબમાં જોતા હોય તો એ આઉટપુટ થઈ ગયું કે આપણને દેખાય છે. એટલે ટચ સ્ક્રીનમાં સ્ક્રીનના મારફતે આપણે ઇનપુટ સંદેશા લખી શકીએ અને આઉટપુટ પણ આપણને મળી શકે છે વિડીયો દ્વારા. એટલે ઇનપુટ અને આઉટપુટ એ બંને ડિવાઇસ છે ટચ સ્ક્રીન. ત્યારબાદ પ્રશ્ન નંબર 67, સ્પીકર કયા પ્રકારનું ડિવાઇસ છે? તો સ્પીકર છે એ આઉટપુટ પ્રકારનું ડિવાઇસ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 68, માઇક્રોફોન કયા પ્રકારનું ડિવાઇસ છે? તો માઇક્રોફોન છે એ ઇનપુટ ડિવાઇસ છે. આપણે કોઈ પણ માઇક્રોફોન હોય એમાં બોલીએ તો એ અંદરની સાઈડ અવાજ જાય છે, એટલે માઇક્રોફોન ઇનપુટ ડિવાઇસ છે. ત્યારબાદ વેબકેમનો મુખ્ય ઉપયોગ શું છે? તો વિડીયોને ઇનપુટ છે એ વિડીયો ઇનપુટ કરવો એ વેબકેમનો મુખ્ય ઉપયોગ છે. ત્યારબાદ સ્કેનરનું મુખ્ય કાર્ય શું છે? તો હાર્ડ કોપી હોય, કોઈ પણ પેજ હોય, આપણે એને સોફ્ટ કોપી બનાવવા માટે સ્કેનરનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુને સ્કેન કરીને એનો ફોટા ટાઈપ લઈ લે સ્કેનરમાં, તો એ સ્કેનરનો મુખ્ય કાર્ય છે કે હાર્ડ કોપી હોય એને સોફ્ટ કોપી બનાવવું. ત્યારબાદ ફ્લેટ બેડ સ્કેનરમાં ડોક્યુમેન્ટ ક્યાં રાખવામાં આવે છે? તો ગ્લાસ, એટલે કે કાચની સરફેસ સપાટી ઉપર ફ્લેટ
ફ્લેટ બેડ સ્કેનરમાં ડોક્યુમેન્ટ કોઈ પણ આપણે ડોક્યુમેન્ટ હોય એને સ્કેન કરવા માટે ક્યાં મૂકીએ તો કે ભાઈ કાચની સપાટી ઉપર કાચની સરફેસ ઉપર મૂકવામાં આવે છે ફ્લેટ બેડ સ્કેનરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 72 પાવર સપ્લાય બંધ થયા પછી કયો સ્ટોરેજ ડિવાઇસ ડેટા સાચવી રાખે છે તો હાર્ડ ડિસ્ક છે. હાર્ડ ડિસ્કમાં ડેટા સચવાય છે. જો કદાચ લાઇટ વહી ગઈ હોય તો પણ પાવર સપ્લાય બંધ થઈ ગયો હોય તો પણ હાર્ડ ડિસ્કમાં ડેટા સેવ રહે છે. ત્યારબાદ એક્સટર્નલ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક કયા પ્રકારનું સ્ટોરેજ છે તો એ સેકન્ડરી સ્ટોરેજ છે. ત્યારબાદ પેન ડ્રાઈવ કયા પોર્ટ દ્વારા જોડાય છે તો યુએસબી દ્વારા પેન ડ્રાઈવ જોડવામાં આવે છે. ત્યારબાદ મેમરી કાર્ડનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે તો સ્માર્ટફોન અને કેમેરામાં. તો ફોટા પાડવામાં પણ મોટા ભાગે મેમરી કાર્ડનો જ ઉપયોગ થાય છે અને ફોનમાં પણ મેમરી કાર્ડનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 74 યુપીએસ નું પૂર્ણ નામ શું છે તો અહીં પણ ખાસ ધ્યાન રાખવાનું છે મોસ્ટ એમપી યુપીએસ. જો એમાં પહેલો એ ઓપ્શન આપ્યો યુનિવર્સલ પાવર સપ્લાય પણ ત્યાં યુનિવર્સલ નહીં આવે. જો યુએસબી હોત યુએસબી તો યુનિવર્સલ આવે યુએસબી માં, પરંતુ યુપીએસ છે એમાં અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય આવશે. જ્યારે યુએસબી છે એનું ફૂલ ફોર્મ થાય છે યુનિવર્સલ સિરિયલ બસ યુએસબી, પરંતુ અહીં યુપીએસ છે એટલે યુનિવર્સલ આવશે નહીં. યુપીએસ માં આવશે અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. અનઇન્ટરપ્ટેબલ એટલે ખલેલ પહોંચાડ્યા વગરનો પાવર સપ્લાય આવે. જેમ કે યુપીએસ નો મુખ્ય હેતુ શું છે તો કે ભાઈ વીજ પુરવઠો બંધ થાય ત્યારે થોડા સમય માટે વીજળી આપવી એટલે કે અનઇન્ટરપ્ટેબલ. વચ્ચે તમને ખલેલ પહોંચાડે નહીં કે આપણે કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોઈએ અને લાઇટ વહી જાય આપણે અમુક ડેટા સેવ કરવાનો રહી જાય તો યુપીએસ હોય તો શું છે કે લાઇટ થોડાક સમય માટે લાઇટ વહી ગઈ એટલે આપણને ખબર પડે કે હવે લાઇટ વહી ગઈ છે એટલે કોમ્પ્યુટર યુપીએસ ઉપર શરૂ રહે એટલે આપણે ડેટા સેવ કરવાનો ટાઈમ મળી જાય અને એટલે આપણો ડેટા જે હોય એ આપણે કલાક કામ કર્યું હોય તો એ સીધો નષ્ટ થઈ જાય નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 78 સર્જ પ્રોટેક્ટરનો ઉપયોગ શેના માટે થાય છે તો હાઈ વોલ્ટેજ થી કોમ્પ્યુટરનું રક્ષણ આપવા માટે સર્જ પ્રોટેક્ટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 79 હીટ સિંકનો મુખ્ય ઉદ્દેશ શું છે તો સીપીયુ ની ગરમી દૂર કરવી એ હીટ સિંકનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારબાદ સીપીયુ કુલિંગ ફેન નો મુખ્ય હેતુ શું છે તો પ્રોસેસરને ઠંડુ રાખવું એ સીપીયુ કુલિંગ ફેનનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારબાદ ફર્મવેર શું છે તો હવે રોમ કે ફ્લેશ મેમરીમાં સંગ્રહિત સોફ્ટવેર છે એને શું કહેવાય ફર્મવેર કહેવામાં આવે છે. ત્યારબાદ બુટિંગ એટલે શું આ પણ મોસ્ટ ટાઈમપી છે. બુટિંગ એટલે શું કહેવાય તો કે ભાઈ કોમ્પ્યુટર શરૂ કરીને ઓપરેટિંગ સિસ્ટમ લોડ કરવાની પ્રક્રિયા. ધારો કે આપણો ફોન છે ને રિબૂટ કરીએ ઘણી વખત તો એમાં શું થાય કે ભાઈ ફોનને સ્વિચ ઓફ કરીને સ્વિચ ઓન થતો હોય તો તરત સીધું સ્વિચ ઓન નથી થઈ જતો. એમાં વચ્ચે 1 મિનિટની કે અડધી મિનિટની પ્રોસેસ થાય. સેમસંગ હોય તો એમાં લખાઈને આવે કે ભાઈ સેમસંગ ને એવું બધું. નોકિયા હોય તો રામ રામ મળતા હોય ને એવા હાથ બે આવે ને તો એ બધી જે પ્રક્રિયાઓ થતી હોય એને શું કહેવાય બુટિંગ થતું હોય એવું કહેવાય. જ્યારે લોક ખુલતો હોય સ્વિચ ઓફ કરીને પછી જ્યારે પહેલી વાર આપણે ફોન શરૂ કરતા હોય ત્યારે શું થાય બુટિંગ. તો કોમ્પ્યુટરમાં જે શરૂ કરી અને જે થોડોક ટાઈમ લોડ લે એને શું કહેવાય બુટિંગ કહેવાય છે. તો એ ઓપરેટિંગ સિસ્ટમ છે એ લોડ કરવાની પ્રક્રિયા હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 83 તો બુટિંગના કેટલા પ્રકાર છે બે, એક કોલ્ડ બુટ અને એક કયું છે ભાઈ વોર્મ બુટ. એમાં કોલ્ડ બુટ તો કોલ્ડ બુટ ક્યારે થાય છે જ્યારે પાવર બંધ હોય ત્યારબાદ કોમ્પ્યુટર ચાલુ કરીએ તો એને કોલ્ડ બુટ કહેવાય. જ્યારે વોર્મ બુટ ક્યારે કહેવાય તો કે ભાઈ કોમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરવું એને શું કહેવાય વોર્મ બુટ કહેવાય છે. ત્યારબાદ પોસ્ટનું ફૂલ ફોર્મ શું છે તો પોસ્ટનું ફૂલ ફોર્મ છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ એ પોસ્ટનું ફૂલ ફોર્મ છે. તો પોસ્ટનું કાર્ય શું તો ભાઈ કોમ્પ્યુટરના હાર્ડવેરની તપાસ કરવી એ પોસ્ટનું મુખ્ય કાર્ય છે. કોમ્પ્યુટરનું કોઈ પણ હાર્ડવેર હોય એની તપાસ કરવી એ પોસ્ટનું મુખ્ય કાર્ય છે. ત્યારબાદ યુઈએફઆઈ નું ફૂલ ફોર્મ શું છે ભાઈ યુનિફાઈડ એક્સટેન્સિબલ ફર્મવેર ઇન્ટરફેસ. ઈ યુઈએફઆઈ નું ફૂલ ફોર્મ છે. પણ એટલા બધા અઘરા ફૂલ ફોર્મ પૂછાતા નથી. આપણે કંડક્ટર લેવલ એટલા અઘરા પ્રશ્નો પૂછાશે નહીં. ત્યારબાદ બાયોસ કરતા યુઈએફઆઈ નો મુખ્ય ફાયદો શું મોટી હાર્ડ ડિસ્કને સપોર્ટ કરે અને
ફાસ્ટ બૂટ આપે. કોણ? યુઈએફઆઈ. એ બાયોસ કરતા થોડુંક એડવાન્સ છે યુઈએફઆઈ. એનો મેઇન ફાયદો એ જ છે કે ભાઈ હાર્ડ ડિસ્ક, મોટી હાર્ડ ડિસ્ક હોય તો એને સપોર્ટ કરે અને ફાસ્ટ બૂટ આપે. ત્યારબાદ પ્લગ એન્ડ પ્લે, P&P નો અર્થ શું થાય? આ થોડુંક આઈએમપી લાગે છે. પ્લગ એન્ડ પ્લે, P&P નો અર્થ એટલે તો કે ભાઈ ડિવાઇસ જોડતા જ આપમેળે ઓળખાઈ જાય છે. આપણે એમાં બહારથી આપણે કાંઈ એને પરમિશન આપવી પડતી નથી, ઓટોમેટિક એ ઓળખાઈ જાય કે આ વસ્તુ આ જ છે, જોડાયેલી હોય. ત્યારબાદ ડિવાઇસ ડ્રાઈવનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે સંગઠન કે બંને વચ્ચેનું જોડાણ કરાવવાનું હોય. ઓપરેટિંગ સિસ્ટમ હોય અને હાર્ડવેર એ બંને વચ્ચે જોડાણ કરાવવું એ ડિવાઇસ ડ્રાઈવનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ વર્ચ્યુઅલ મેમરી માટે સામાન્ય રીતે શું વપરાય છે? તો વર્ચ્યુઅલ મેમરી માટે સામાન્ય રીતે હાર્ડ ડિસ્ક અથવા તો SSD નો ભાગ વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 92, વર્ચ્યુઅલ મેમરીનો મુખ્ય ફાયદો શું છે? તો રેમની અછત હોય ત્યારે વર્ચ્યુઅલ મેમરી મદદરૂપ થાય છે. ત્યારબાદ યુએસબી પોર્ટનો મુખ્ય ફાયદો શું? તો ભાઈ હોટ સ્વેપિંગ ને સપોર્ટ કરે છે. યુએસબી પોર્ટ છે એ હોટ સ્વેપિંગ ને સપોર્ટ કરે છે. ત્યારબાદ હોટ સ્વેપિંગ એટલે શું? તો કે ભાઈ કોમ્પ્યુટર બંધ કર્યા વગર ડિવાઇસ જોડવું કે દૂર કરવી. જેમ કે આપણે કહીએ કે ભાઈ કોઈ પણ આપણે શું કે પેન ડ્રાઈવ કે એવું છે, કોમ્પ્યુટર બંધ કર્યા વગર આપણે લગાડી શકીએ અને કાઢી શકીએ. તો એવી રીતે યુએસબી પોર્ટ છે એ આપણે લગાડી તો એમાં કોમ્પ્યુટર આપણે બંધ કરવું પડતું નથી, એને હોટ સ્વેપિંગ કહેવાય. તો યુએસબી છે એ પોર્ટનો શું ફાયદો? તો ભાઈ હોટ સ્વેપિંગ ને સપોર્ટ કરે, એટલે કે કોમ્પ્યુટર હોટ સ્વેપિંગ એટલે શું? તો ભાઈ કોમ્પ્યુટર બંધ કરવું પડતું નથી, એની વગર જ યુએસબી જોડીને આપણે પેન ડ્રાઈવ જોડી શકીએ અને પેન ડ્રાઈવ પછી દૂર કરી શકીએ. એમાં કોમ્પ્યુટર શરૂ કે બંધ કરવાની જરૂર પડતી નથી, એને હોટ સ્વેપિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 95, થંડરબોલ્ટ પોર્ટનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે ભાઈ હાઈ સ્પીડ ડાટા ટ્રાન્સફર કરવા માટે થંડરબોલ્ટ પોર્ટ વપરાય છે. મોસ્ટ એપિક હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર માટે કયો પોર્ટ વપરાય? તો થંડરબોલ્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 96, બ્લુટૂથ મુખ્યત્વે કયા પ્રકારનું કનેક્શન છે? તો વાયરલેસ કનેક્શન છે. આપણને ખબર છે કે બ્લુટૂથ છે, વાઈફાઈ છે, એ બધાનો ઉપયોગ કરીએ એમાં વાયરની હોટસ્પોટમાં એમાં બધામાં વાયરની કેબલ જોડવાની જરૂર પડતી નથી, એ વાયરલેસ છે. ત્યારબાદ વાઈફાઈનો મુખ્ય ઉપયોગ શું થાય? તો વાઈફાઈ છે એ વાયરલેસ નેટવર્ક દ્વારા ઇન્ટરનેટ એક્સેસ આપે છે. ઇન્ટરનેટનો વપરાશ કરવા માટે વાઈફાઈનો ઉપયોગ થાય છે. ત્યારબાદ હાર્ડવેર અપગ્રેડનું ઉદાહરણ કયું છે? તો કે ભાઈ રેમ વધારવી આપણે કોઈ પણ ફોનમાં એ હાર્ડવેર અપગ્રેડનું ઉદાહરણ છે. ત્યારબાદ સોફ્ટવેર અપગ્રેડનું ઉદાહરણ શું છે? તો ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી. ફોનની અંદરની સિસ્ટમ આપણે અપડેટ કરીએ તો એ સોફ્ટવેર અપગ્રેડ છે. જ્યારે રેમ એટલે કે આપણે કોઈ 16 GB ની કે 64 GB ની મેમરી હોય, 128 ની હોય, એની બદલે આપણે 256 કરી નાખીએ તો રેમ વધારી દીધી આપણે. 16 GB ની 8 GB ની રેમ હોય એની બદલે 16 GB કરી નાખીએ તો એ હાર્ડવેર છે એનું અપગ્રેડનું ઉદાહરણ છે કે રેમ વધારવી એ હાર્ડવેર અપગ્રેડનું ઉદાહરણ છે. જ્યારે કોઈ પણ સિસ્ટમ અપડેટ કરવી એ સોફ્ટવેર અપગ્રેડનું ઉદાહરણ છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી હાર્ડવેર અને સોફ્ટવેરનું યોગ્ય જોડકું કયું છે? તો કે ભાઈ કીબોર્ડ છે એ હાર્ડવેર છે, જ્યારે વિન્ડોઝ છે એ સોફ્ટવેર છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણા 100 પ્રશ્નો થાય છે પૂરા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.